સાબરકાંઠા જિલ્લામાં ઉનાળુ પાકની સિંચાઈ માટે ખેડૂતોને પાણી જ નહીં મળે। જાણો શું છે મામલો। સાબરકાંઠામાં ઉનાળાની વિધિવત શરૂઆત પહેલા ખેતી માટે જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે અને ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ પાસે ઉનાળુ પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે। સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા 5 જળાશયોમાંથી રવિ સિઝનને લઈને પિયત માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। 5 જળાશયોમાંથી હવે આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે, ત્યારે ઉનાળુ વાવેતરમાં પાણી નહીં મળે તો ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ વધારે પાણીની માંગ અધિકારીઓ પાસેથી અને સરકાર પાસેથી કરી છે। સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી ખેડૂત સલાહકાર સમિતિની માંગણીને લઈને રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરવાની તૈયારીઓ દિવાળી પહેલા કરી હતી। દિવાળી બાદ જળાશયોમાંથી પાણી આપવાની શરૂઆત થઈ હતી। માર્ચ મહિના સુધી સાબરકાંઠા જિલ્લાના 6 તાલુકાના 235 ગામોમાં 3 જળાશયો મળીને 15 ક્યુસેક પાણી અને 2 જળાશયોમાંથી 6 ક્યુસેક આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનથી આમ કુલ 21,850 હેક્ટરમાં ખેતીને લાભ થયો છે। 6 તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરમાં પહોંચ્યું હતું, પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લું પાણી આપી રહી છે। ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ અને રાજ્ય સરકાર પાસે ઉનાળુ પાકના સારા વાવેતર માટે પાણીનો પોકાર કરી રહ્યા છે। સાબરકાંઠાના ખેડૂતો ઉનાળુ પાકની તૈયારીઓ કરી લીધી છે। કેટલાક ખેડૂતોએ વાવેતર પણ શરૂ કર્યું છે। અમારા જે પ્રાંતિજ તાલુકાનો વિસ્તાર છે એમાં ઉનાળુ વાવેતરમાં ખાસ કરીને બાજરી, મકાઈ અને મગફળીનું પણ વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે। એ જ પ્રમાણે શાકભાજીનું પણ વિપુલ પ્રમાણમાં થાય છે। આમાં જો કેનાલનું પાણી જે હાથમાંથી કેનાલનું જે પાણી આપવામાં આવે છે એ જો ઉનાળામાં બંધ કરી દેવામાં આવશે, 1-2 પાન પણ નહીં આવે તો ઉનાળુ પાકમાં અમુક એરિયા એવા છે કે ત્યાં પાણી પાવા માટે ઉલાળ્યું પાણી ચાલે છે। અત્યારે ઉનાળામાં તો બિલકુલ બંધ થઈ જાય છે। જો આ પાણી આપવામાં 2-3 પાણી આપવામાં નહીં આવે તો ઉનાળુ પાક જે છે એ ખેડૂતો લઈ શકશે નહીં। અને અત્યારે બટાકાની જે ખેતી કરી હતી એમાંય ખેડૂતોને જે ઉત્પાદન છે એ ખૂબ ઘટ્યું છે અને બધાને નુકસાન થયું છે। અને લોકોને હવે આશા માત્ર ઉનાળુ ખેતી પર જ છે। જો ઉનાળુ ખેતી પર જો પાણી આપવામાં નહીં આવે તો પ્રાંતિજ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ બહુ માઠી થવાની છે। અને સિંચાઈ વિભાગ અત્યારે પણ કેનાલ જ્યાં પાણી આપે છે તો કેનાલોની સાફ સફાઈના કારણે પાણીનો બગાડ થાય છે। અને અત્યારે જે પાણી આપવામાં નથી આવતું એના કારણે ઘઉંનો તૈયાર થયેલો પાક જે અત્યારે દૂધ ચડે છે અને એ પણ દાણા પોચા પડી જાય છે। અને ઉનાળુ પાકમાં જો વાવેતર પાણી આપવામાં નહીં આવે તો પ્રાંતિજ તાલુકાના ખેડૂતોની માઠી થશે। અમે માનની ગુજરાત સરકારશ્રીને સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવાના છીએ અને મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છે કે ઉનાળાનું પાણી જો આપવામાં આવશે તો જ ખેડૂત બચી શકે તેમ છે। બાકી પ્રાંતિજ તાલુકાના ખેડૂતોની ઉનાળાની પરિસ્થિતિ બહુ વિકટ પેદા થાય। ખેડૂતો ઉનાળુ પાકની તૈયારીઓ કરી લીધી છે। કેટલાક ખેડૂતોએ વાવેતર પણ શરૂ કર્યું છે, ત્યારે જો પાણી નહીં મળે તો ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સાબરકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદને લઈને જળાશયોમાં પાણીની સ્થિતિ જોઈએ તો હાથમતીમાં 41.38% એટલે કે 63.5525 મિલિયન ક્યુબિક મીટર, ધરોઈમાં 60.22% એટલે કે 489.65 MCM, ગુહાઈ માં 31.34% એટલે કે 21.55 MCM, ખેડવામાં 38.23% એટલે કે 2.917 MCM અને રણાવ ડેમમાં 64.74% એટલે કે 14.3% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। તેને કારણે સિંચાઈ વિભાગ દ્વારા માર્ચમાં છેલ્લું પાણી અપાઈ રહ્યું છે। હવે ઉનાળા વાવેતર મગફળી, મકાઈ, બાજરી, ઘાસચારો સહિત શાકભાજીના પાકોને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં કુવાના તળ પણ નીચા ગયા છે અને તેથી ત્યાં સિંચાઈના પાણીની માંગ વધી રહી છે।